હાલો. હા બોલો. હરેશભાઈ બોલે? હા હરેશભાઈ બોલો. હા હરેશભાઈ, તમારો નંબર ગોતી ગોતીને થાકી ગયો. હા મેળો. હા પછી ગોતીને થાક્યો એટલે પછી જોયું, પછી માંડ ગોતી ગોતીને કાઢ્યો એમ. ક્યાંથી કાઢ્યો? હા મોબાઈલની અંદર એટલે હું છે કે સેવ કરેલો ન હોય ને, હા હા. એટલે બધા નંબરમાં ઘૂસવાઈ જાય એમ. બોલો બોલો. હા આપણે પહેલા તમને વાત કરી હતી, ચાલુ હોય તો તમને. ક્યારે? આપણે લગભગ મહિના જેવું, લગભગ આપણે 15-20 દિવસ કા મહિના જેવું થઈ ગયું. આપણે બગદાણાથી મેં તમને ફોન કર્યો હતો. હા હા. આપણે જીવન સાથી આપણે પાત્ર માટે. હા બ્રાહ્મણ જ્ઞાતિનો છું હું. આપણે દલિત સમાજ જે આવે ને એ બ્રાહ્મણમાં. હા દલિત સમાજ. હા તો એ વાત કરી હતી. પછી પાછું મેં કીધું હાલનો, મેં કીધું અટાણા, મેં કીધું હરેશભાઈને ફોન કર્યો. મેં કીધું જો હું છે કહું નહીં આવ્યું પાત્ર સાહેબ. હવે તો કોન્ટેક્ટ ના કરું. મારો નંબર સેવ હોય એટલે એમાં હરેશભાઈ શું છે, બીજું કાંઈ આપણે તકલીફ નથી. પણ હવે એમાં એમ છે કે મારા નાની દીકરી છે 10 વર્ષની, બરોબર. હવે એને ભણવાનું ને આ તે એને ખાવાની બધી તકલીફ થાય. આગળ હમણાં હું એકલો હોય ને તો કાંઈ આપણે કોઈ તકલીફ નથી આપણે. ના એ તો બરોબર છે. હા એટલે શું છે કે ઓલું નાનું છોકરું દગી થાય. હવે મારે કામે કાજે ક્યાંય જવાય નહીં, અને એને મૂકીને સ્કૂલે નવરાવવું, ધોવરાવવું, એનું ખાવાનું એ તકલીફ પડે. એટલું બધું માણસનું ધ્યાન દો તો ભગવાન તમારી જે કરે થઈ જાય ભાઈ. હા કાક એવો સમજુક ને સારું પાત્ર હોય, ઘર રાખે અને એકબીજાને સમજી શકે એવું કંઈક ગોતો. શું નામ કીધું તમારું? તરુણભાઈ. પ્રવીણભાઈ. હા બગદાણા કામ કીધું હતું ને? હા બગદાણા. તમારી ઉંમર કેટલી કીધી હતી? મારી ઉંમર છે, મેં આમ 40 કીધી હતી, પણ 40 એટલી બધી છે નહીં, બરોબર. 37-38 વર્ષ જેવું છે અમારે. હા. દીકરી હોય છે ને કેટલા વર્ષની? નાની હોય છે? હા 10 વર્ષની છે. હા 10 વર્ષની. હા તો એટલી દીકરી તો રસોઈ બનાવી દેતી હોય છે ને? પણ ના નાની કહેવાય ને, 5મું ભણે ને સર. 5મું ભણે એટલે 10 વર્ષની એટલે નાની કહેવાય ને. એને કાંઈ રમવામાં ખ્યાલ હોય, એને બધું રસોઈ ને એવું બનાવવામાં ખ્યાલ ન હોય ને. જરા કહું 11-12 વર્ષની હોય તો આપણે એને બનાવી દઈએ. હા એ તો છે. હા 11-12-13 વર્ષની હોય તો ઘરનું કામ કરે ને આપણે એને બનાવી દઈએ. હું છું આ તો 10 વર્ષની છે હવે, નાનું છોકરું. હા તમારા ઘરનાને શું થયું? મારા ઘરનાને આમ તો સાહેબ તમે જોવો ને, ફોટો જોવો ને તો તમને એમ થાય કે આ બેનને કાંઈ તકલીફ જ નથી. પણ અચાનક હવે આમાં તો એવું છે ને કે અચાનક પછી થોડી બીમારીમાં પછી વધારે થઈ ગયું અને 2 કિડની ફેલ થઈ ગઈ. 2 કિડની ફેલ થઈ ગઈ સાહેબ. ને બહુ પૈસા નાખ્યા, બહુ દવાખાનું કર્યું, બહુ ફર્યો, પણ આપણે તમારા અમદાવાદમાં તે હું લગભગ 3 મહિના રહ્યો. આપણે જે ઓલો હોસ્પિટલ છે ને આપણી રોડના કાંઠે. હા સિવિલ. હા સિવિલની સામે. હા એ ત્યાં ઓપરેશન કરાવ્યું ને, ડાયલિસ કરાવતા ને આ તે 3 મહિના હું ત્યાં રહ્યો, એકલો. અને બહુ તકલીફ ભેગી મારી છોકરી દેખી થાય, હું દેખી થાવ, અને અમારા બાઈ દેખી થાય. આ 3 જણા અમે હતા. હવે 3માંથી અમે હવે 2 થઈ જાય એવું છે. કુટુંબ તો ઘણું છે, પણ હવે એ બધું આપણે, તમે સમજૂક માણસ છો, હવે મારે તમને શું કહેવું?
હા એ તો બરોબર છે. એ તો તમારી ઉંમર લાયક જો પાત્રો મળી જાય ને હા તો વાંધો ના આવે. હા એ તો હું સમજુ છું સાહેબ. મારી પાસે શું છે, પાત્રો આવે તો કોન્ટેક કરું ને તમને, પહેલા જ કોન્ટેક કરું ને. હા. હવે સાહેબ આમાં શું છે, જો કાચું સીધું બધું ખાવા પીવાનું બધું લાગશે, પણ ઓલો પકાવવા વાળું તો હોવું જોઈએ ને. હા એ તો છે. હા બસ એ તકલીફ છે. બાકી બીજું કાંઈ આપણે જો ઓઢવા પહેરવાનું ખાવા પીવાનું કોઈ પ્રકારનું કાંઈ તકલીફ નહીં. બધી રીતે જો આ મારા બૈરા હતા ને, હું પોતે કુંવારો હતો બરાબર, અને મારા બૈરા હતા એ લગ્ન કરેલા હતા અને એના ઘરવાળો ઓફ થઈ ગયો હતો આ અગાઉ, અને વિધવા હતા ને મેં મારે જ સાધુની દીકરી હતી, અને એ સાધુની દીકરીની હારે મેં આપણે ફૂલહાર કર્યા હતા, ગણગણું આપણે જે કહીએ ને એ. તો આપણે મેં કીધું આપણે કુંવારી છોકરીને તો હવ ભણતા હોય તો વિધવાને ભણીએ ને તો મેં કીધું એને સમાજમાં દેવા ઉઠવા માન સન્માન મેં કીધું એને બધી રીતના એને મળે. હા એ તો છે સાહેબ. એ વિધવા હતા તો મેં એની હારે લગ્ન કર્યા. પછી સાહેબ 9 થી 10 વર્ષ તો માંડ માર્યા રહે છે, 9 વર્ષ લ્યો. હા પછી તો 3 વર્ષ પછી તકલીફમાં આવી ગઈ તો પછી 3 વર્ષ પછી તો દવાખાનું એક ધારું કર્યું. હા પછી એટલો ખર્ચો કરતા કાંઈ હાથમાં ન જો આવું છે બધું. હાથી વાંધો નહીં. તો કોન્ટેક મારામાં કોન્ટેક આવે ને એટલે બરાબર તમને કોન્ટેક કરીશ. બરાબર, ફોન તમને પેલો કરી, કેમ કે મારી પાસે નંબર સેવ છે તમારો, સમજ્યા? હા એટલે આમાં શું છે સાહેબ, જો હું ગરીબ માણસ છું, બ્રાહ્મણ છું બરાબર, અને તમારા આશીર્વાદ તમને મળશે, અને સારું ક્યાંક પાત્ર હોય ને તો મને જરાક કેવડાવજો તમારે. અરે નંબર સેવ છે તમારો, એટલે મને ખબર જ હોય, સમજ્યા? મને બધે કોન્ટેક્ટમાં મને હે ને આમાં નંબર સેવ હોય એટલે મારે શું છે, આવે પાત્રો આવે એટલે મારે કેવું જ પડે બધેને, સમજ્યા? હમણાં દલિત સમાજની દીકરીનું આવ્યું હતું, નાની ઉંમર હતી, એની ઉંમર હતી લગભગ 20-22 વર્ષની, અને સામે વાળો કોઈ ઘરવાળો એનો દારૂ પીતો હતો, છૂટાછેડા થઈ ગયા હતા. એટલા માટે શું છે તે નાની ઉંમર હતી, હવે એને કરું તો એના લગભગ 20 જણાએ ફોન કરી દીધા. હાલો મારા, કેમ કે આવે ને એટલે ફોન સામેથી આવી જાય, સમજ્યા? કેમ કે મારા યુટ્યુબ બધે સાંભળતા હોય ને, એટલા માટે. અને સાહેબ છે ને, જો આપણે તમારા અમદાવાદમાં અમારા કાકાજી મોટા બાપુના હારાનો છોકરો મારા હાળો ત્યાં નોકરી કરે છે, જીવણભાઈ મકવાણા બરાબર, એ સાધુ છે. એ આમના મારા બૈરા હતા ને, એના મોટા બાપુના દીકરા છે. જીવણભાઈ છે એ પોલીસમાં છે. પછી એક ભાઈ મોટા છે એ ગાંધીનગર રહેવા ગયા છે, એ પીએસઆઈ છે. એનું નામ છે પ્રેમજીભાઈ મકવાણા. એટલે એ અમદાવાદમાં જ નોકરી કરવા આવે છે. હા એટલે આપણે શું છે, કોઈ આપણે કઈ તકલીફ જેવું છે નહીં એમ. ના ના સાહેબ, એમાં એવું છે તો આવશે ને એટલે કોન્ટેક્ટ પેલા તમને જ કરીશ, બરોબર? તો ગમે સમજી લીધું, આપણા સમાજમાં હોય તો ભલે ને ગમે સમાજમાં. હા બસ આમ તમારા હું આમાં સારું હોય ને મારી માથે ન પડે ને ઓલું હોય ને એવું જરાક તમારે દયા કરજો, બરાબર? હા એ તો દુઃખી કોઈ બેન હોય અને કોઈ ગરીબ માણસ દીકરી હોય ને તો તમારું ચાલી જાય, બીજું કઈ નહીં. હા અને આપણા ઘરે કોઈ આમ જો કોઈ તમારે હું ગરીબ ભલે રહ્યો પણ હું એને કોઈ જાતનું તકલીફ નહીં થવાની, વળી બરોબર. ખાવા પીવા ઓઢવા પહેરવા આપણે બીજું શું જોવે. એ તો છે. તમારું નામ શું કીધું પેલા? પ્રવીણભાઈ. આખું નામ? પ્રવીણભાઈ છગનભાઈ ખડેદરા. ઉંમર 40 વર્ષ? હા 40 વર્ષ છે, પણ આમ શું છે કે 37-38 વર્ષ જેવું છે. ગામ તમારું? હા ગામ બગદાણા?
હા અમારું પ્રોપર બગદાણા. તાલુકો કયો આવે? તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર. ઓકે સારું હાલો. એ તો મારી પાસે થોડુંક લખલ તો છે જ. શું છે હા 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 એ તો હું તમને કોન્ટેક્ટ કરી, મારી પાસે નંબર સેવ જ છે તમારો. હા 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 ફોન કરી તમે નંબર સેવ કરી લેજો. હવે શું છે ક્યારેક તમારે ફોન કરવો હોય ને હા હા તો હા કરી શકો, કોઈને બીજાને બોલાવો ન પડે. હા તમારી વાત સાચી. હો તેમાં લખી નાખવાનું, ડાયરીમાં લખી નાખવાનું. હા હા લખી નાખી. એ સારું હાલો. એ હા.